આજે રોઝ ડે છે તો દિરોઈ માટે કંઈક લખ્યું છે મેં. આજે ઇતિહાસની બહુ મોટી ક્ષણ થવા જઈ રહી છે. અલેની પણ ખવડાવું છું તને. હવારે જ નહોતા આ નકલી લાગે છે હર્ષિત. Please share your beauty secret with us. રીચા પ્રજાપતિ. હેલો હેપી રોઝ ડે. જય શ્રી કૃષ્ણ. આ તો કેમ કરી દો જય શ્રી કૃષ્ણ. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરશું પપ્પાના સુવિચારથી. તો પપ્પા રેડી? ચાલો. ઓકે તો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં સૌનું વેલકમ છે. આજે મસ્ત બધા રેડી થઈ ગયા છે. પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ આપણે. જોતા રહેજો, બાકી ધમાલ કરતા રહીશું. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર છે કે ઈશ્વર હંમેશા આપણને રસ્તો બતાવે છે, ક્યારેક મિત્ર બનીને, ક્યારેક ગુરુ બનીને અને ક્યારેક સારથી બનીને. બસ આપણે એ રસ્તો ઓળખવાની જરૂર છે. નો મતલબ એવો છે કે ઈશ્વર આપણને જે પરિસ્થિતિનું નિર્માણ કરે છે એમાંથી આપણે જે રસ્તો કાઢવો ને એ જ ઓળખવાની જરૂર છે સાચું. એટલે જે પરિસ્થિતિ ભગવાન આપણને આપે ને એમાંથી આપણે શું કરવું ને એ ઓળખીને આપણે જીવી લઈએ એટલે આપણું જીવન એકદમ સુખમય ને સારું રહે. એકદમ સાચું કીધું. તો કહેવાનો અર્થ એટલો જ કે કોઈ બી પ્રોબ્લેમ આવે, કંઈ બી આવે ને તો એવું નહીં સમજવાનું કે મારી હારે જ કેમ આવું થાય છે. એવું સમજવાનું કે ભાઈ ભગવાને એક રસ્તો આપ્યો છે કે ભાઈ તું આમાંથી નીકળી શકે, આગળ તને મસ્ત તને જે જોઈએ છે એ જ મળવાનું છે. બસ આપણે એક રસ્તો આપણને ભગવાન જે બતાવે છે એ આપણે ખાલી ઓળખવાની જ જરૂર છે. હિંમત નહીં આવવાની. ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થાય હિંમત નહીં આવવાની. શું કહો મમ્મી? હિંમત નહીં આવી એમ. લોહાણી બરાબર છે. સાઈડમાં આજે રોઝ ડે છે, દીપને નથી યાદ તો આપણે જઈએ અને ગુલાબ આપીએ. હેપી રોઝ ડે. આજે જો મેં કીધું ને નહીં યાદ. ઓકે, ફેબ્રુઆરી મહિનો એની 2 દિવસ પછી બર્થડે છે તારો ને કે ફેબ્રુઆરી મહિનો તને યાદ નથી. લીલા વેમન આજે રોઝ ડેનું ગુલાબ આપ્યું છે. જો એમ ક્યાં લગાવ્યું. હાય હાય હાય. એમાં માલિની જાને મમ્મી આનું શું કર્યું જો મમ્મી ખરાબ થઈ જાય. મંગાઈ પડી આ શું કર્યું જો માથામાં નાખી દેજો. બોલો. પપ્પા એટલે આપજે તું મમ્મી. હો? પપ્પા એટલે આપજે. પપ્પાને ખબર જ છે કે રોઝ ડે છે. હે મેં ગુલાબ લાવવા માટે ફોન કર્યો હતો, પછી જોયું તો બહાર હતું તો બહારથી તોડી લીધું. મમ્મી માથામાં નાખી દો. અહીંયા કાલનો બ્લોગ મેં મૂકી દીધો છે, એટલે કે આ બ્લોગ જોતા હશો એટલે કાલનો બ્લોગ કદાચ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈ લેજો. બાકી કિચનમાં આજે શું થઈ રહ્યું છે આપણે એ જોઈ લઈએ. મમ્મી શું કરે છે? આ ફ્લાવર છે. ફ્લાવર. અને દિલાવી શું કરે છે? ચીકુ સમારું છું. ચીકુ જ્યુસ બનાવે છે. સ્ટોર કરવાના છે, ત્યારે તો જ્યારે બનાવવું હોય ને ત્યારે બનાવવા થાય. તારું ત્યાં પીવું કે તો બનાવે. નહીં અને આ શું બનાવે છે? એમાં દાળ દાળ ભાત. ઓકે. સેવ ટમેટા ટમેટા સેવ ટમાટાનું શાક બનાવવાનું અત્યારે. કોનું ફેવરેટ શાક છે? મારું. એનું સેવ ટમેટાનું, હર્ષિલનું ફ્લાવરનું અને તાર પપ્પાના દાળ ભાત, તારા ને તાર પપ્પાના. ઓકે. તમારું? મારું બધું મમ્મીને બધું. મારે બધું જ ચાલે. ઓકે, તો હું પપ્પા જો સૂઈ ગઈ તો હું પપ્પાને દિરાવી જઈ રહ્યા છીએ એક જગ્યાએ.
હવે ક્યાં જઈએ છીએ તો ત્યાં પહોંચીને જ કહીશ. ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ અને હવેથી મારા માટે કેમેરામેન પણ ફિક્સ થઈ ગયું છે. સોરી, કેમેરામેનની કેમેરા ગર્લ છે. જો આ જો આ માઇક છે, કેમેરા ગર્લ. ચલો પપ્પા ત્યાં વેઇટ કરે. ચલો તમે આવી ગયા છે ગણેશ ગ્લોરી. હવે જઈશું ઉપર. 908 નંબર છે. 9. ઓકે, તો આવી ગયા છીએ અમે 908માં. હવે કઈ જગ્યાએ છે એ પણ અંદર જઈને તમને દેખાડું. ચલો જોઈએ. ચાલો ચલો, તો આવી ગયા અમે અંદર. હવે આ ક્યાં છીએ જોઈ લો. ન્યુમરોલ્યુશન. યુકેમાં છે ને મને એકવાર લાઈફમાં એવા પ્રોબ્લેમ્સ આવ્યા હતા. તો મારે એક રેફરલ થ્રુ છે ને મારે વાત થઈ હતી એક વ્યુઅર થ્રુ કે તમે આમની પાસે જાઓ, સોલ્યુશન થઈ જશે. આમનો કોન્ટેક્ટ થયો. અનબિલિવેબલ કે એમણે મને એક બ્રેસલેટ આપ્યું અને એનાથી મારું જે પ્રોબ્લેમ હતી ને એનું સોલ્યુશન પણ થઈ ગયું. પ્લસ કે પ્રોબ્લેમ તો જીતી રહી, પણ મારા લાઈફમાં છે ને ઘણા બધા છે ને ઇમ્પ્રુવમેન્ટ પણ આવ્યા. તો અત્યારે પણ છે ને થોડી મારી લાઈફમાં નેગેટિવ વાઇબ્સ આવી ગઈ છે. ધીરોય બીમાર થઈ, હું બીમાર થયો, એટલે મને લાગ્યું કે છે ને કે અત્યારે રૂબરૂ જઈને મળી આવું. ફોન પર તો વાત થઈ જ હતી, પણ રૂબરૂ જઈને મળી આવું, એટલે અત્યારે ઓફિસે આવ્યો છું. તો ચાલો હું અત્યારે જે પાર્થભાઈ છે એમની સાથે આપણે વાત કરી લઈએ. પાર્થભાઈ કેમ છો? કેમ છો? મજામાં. ઓકે, તો ચલો વ્યુઅર્સ હું વાત કરું અને પછી તમને કહું કે એ મારો રિપોર્ટ કાઢશે અને પછી શું ઇસ્યુ છે એ કહેશે. ચાલો તો જોડાયેલા રહ્યો. જે કામ માટે આવ્યા હતા એ સક્સેસ થઈ ગયું છે, કારણ કે નિકોલથી અહીંયા આવ્યા છે અડધી કલાકનું રન કરીને. તો અમને બંનેને જેમસ્ટોન જે છે એ આપ્યા છે પહેરવા માટે. અને પ્લસ જે આ રાશિ પરફ્યુમ છે જે એમણે સ્પેશિયલ છે, જેટલી રાશિ છે ને એ પ્રમાણે બધાના ડિફરન્ટ છે ને પરફ્યુમ છે, તો એ આપ્યું છે. તો 100% ખાતરી છે જ કે આનાથી છે ને જે આપણી નેગેટિવ વાઇબ્સ આવી ગઈ છે એ જતી જ રહેશે. એટલે હું તમને પણ સજેસ્ટ કરીશ. કોઈ પ્રમોશન નથી આ એક સજેસ્ટ એટલા માટે કરું છું કારણ કે છે ને મને એક્સપિરિયન્સ થયેલો છે. મેં યુકેમાં છે ને આમની સાથે મેં કોન્ટેક્ટ કરેલો અને મને એ સોલ્યુશન મળેલું, એટલે જ અત્યારે સેકન્ડ ટાઈમ આવેલો છું. અને પાર્થભાઈ સાથે વાત થયેલી એટલા માટે જ. એમની લાઈફમાં ઘણા બધા ઇશ્યુ ચાલતા હતા, યુકે ની અંદર હતા, તો એને બ્રેસલેટ પહેરવાથી એ પ્રોબ્લેમનું સોલ્યુશન્સ મળેલું છે. તો હવે અમે એક જેમસ્ટોન સજેસ્ટ કર્યા છે. તો એ જેમસ્ટોન્સ હવે અમારા ભૂદેવો દ્વારા એના ઉપર મંત્રોપચાર વિધિ કરી અને એમને પહેરશે તો એની લાઈફની અંદર જે નેગેટિવિટી છે નેગેટિવિટી રિમૂવ થઈ જશે. એટલે આ એક શ્રદ્ધાની વાત છે. આમાં ઘણા લોકો બી એમ બી કહેશે કે પછી કે આવું બધું ના હોય, પણ આવું બધું હોય. ગુજરાતી કેલેન્ડર છે એ જ્યાં સુધી એક્ઝિસ્ટ કરે છે ને ત્યાં સુધી આ બધી જે છે ને પાવર્સ એ બી છે ને એક્ઝિસ્ટ કરે છે. હું તો માનું છું અને બધા લોકો છે ને મને ખબર છે કે ભાઈ જેટલા ઘરમાં હશે ને એમાંથી 80-90% છે ને માનતા જ હશે. આજકાલનું યુથ છે જે થોડું મોડર્ન વધારે થઈ ગયું છે, પણ આગળ જઈને છે ને એ લોકોને પણ છે ને આમાં ક્યાંક ને ક્યાંક આ જે વાઇફ છે, આની જે એનર્જી છે એનો ખ્યાલ આવશે જ. તો ઇફ તમારે પણ જો લાઈફમાં કોઈ પ્રોબ્લેમ છે, જો કદાચ ફોરેનમાં જવું છે અને પ્રોબ્લેમ કોઈ બી નડે છે, કાં સ્કોર નથી આવતો, કાં વિઝા રિજેક્શન આવે છે, કોઈ બી યોગ છે એ નથી થતો, કાં તો કોઈ લાઈફમાં બીજો કોઈ ઇસ્યુ છે, ધંધામાં સક્સેસ નથી મળતું, સ્ટડીમાં પ્રોબ્લેમ છે, કોઈ બી પર્સનલ બી ઇસ્યુ હોય ને, તો હું તો કહીશ કે છે ને જો તમારો નંબર મને આપી દઉં છું. તો નંબર એક આપી દઉં છું અને એડ્રેસ પણ આપી દઉં. અમદાવાદમાં તમારી ઓફિસ? હા, અમદાવાદમાં છે ઓફિસ. ઓકે, ગણેશ ગ્લોરીમાં. હા, તો એડ્રેસ આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન પર નંબર આપી દઉં છું. જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને હા, જેમને એમનો આખો લાઈફનો રિપોર્ટ કઢાવવો છે ને તો એ શ્યોર કોન્ટેક્ટ કરજો, કારણ કે એ લોકો છે ને બર્થડેટ ઉપરથી તમારી જે ડેટ છે ને બર્થડેટ એના ઉપરથી છે ને તમારો આખો લાઈફનો રિપોર્ટ કાઢી આપે. એ રિપોર્ટમાં છે ને તમારે શું ઇસ્યુ છે, તમારામાં શું પાવર છે, શું ઘટે છે, એ બધું છે રિપોર્ટમાં આવી જશે. અને બર્થડેટ ઉપરથી જો તમારે રિપોર્ટ છે ને જાતે કરાવવો હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં છે ને વેબસાઇટની લિંક આપી દઉં છું. તો એ લિંક પર જઈને તમે વેબસાઇટમાં છે ને તમારો જે બર્થડેનો રિપોર્ટ છે ને જનરેટ જાતે કરી શકો છો. અને એમાં જો તમારે કોઈ વધારે ડિટેલ્સ જોતી હોય તો નંબર તો આપેલો જ છે, એના પર કોલ કરજો અને તમને ડિટેલમાં છે ને માહિતી આપશે. બાકી પાર્થભાઈ મારા રેફરન્સથી આવે ને ઓકે, એનો થોડું વધારે હા ડિટેલમાં અમારી ટીમ દ્વારા એનું એનાલિસિસ કરીને એના લાઈફની અંદર જે કંઈ પણ પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમનું સોલ્યુશન્સ કરવામાં આવશે. બરાબર. તો સેટિંગ કરી દીધું તમારું. કોઈ પણ ઇસ્યુ હોય કોન્ટેક્ટ કરો. ચલો
ચલો આવી ગયા અમે ઘરે. કામ કરીને કરું જ છું. આ તને લાવીને આપ્યા, હજી બીજું શું કામ કરું? લા 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 લા. થેન્ક યુ હર્ષિલ. મારા 30 રૂપિયા બગડ્યા હે. થેન્ક યુ. 100 લઈ લેજે મારા પાસે. 30 રૂપિયા બગડ્યા મારા. લે બોલો બોલો. કેવું છે આજે તબિયત? સારી છે. સારી છે ને? તો આજનો પ્રોગ્રામ છે થેપલા અને સૂકી ભાજી. અને આ શું કરે છે દિયર ભાભી? હા, સ્નેપ લઈને કોને મોકલે છે? હે? નહીં ખાલી સેવ કરતો હતો. ઓકે. શું કે મને તો કોઈ ગુલાબ જ નથી આપ્યું. બિલાડી એક તો છે. એને આપીશ તો ખાઈ જાય છે ને હું આપું ગુલાબ. તું વાળા ગુલાબ ખાઈ જશો? ગુલાબ જ મારું હે, ગુલાબ ખાઈ જશો હે તું? જોઈને એમ કે આ એક ખાવાનું જ દેવું. થઈ ગયો મારી બધી. પેલા ખાવાનું ખા. હાલ આ બાજુ આવો. મારી દીકરી. ચલો જમી લઈએ. જો અમે પછી ચાલવા અને સોડા પીવા. કઈ પીવાની છે મસાલા સોડા. તારે? મમ્મી વિચારે છે. આવી ગયા. બોલ કઈ પીવાની છે? બોલો ને મમ્મી. ભારત નથી પીવી. તમારે ગેસ વગરની પીવી છે તો તમે લીંબુ શરબત જ પી લો. બરાડી શકી. પીવા મને તને મસાલા સોડા. કેવી છે તી? સારી. સારી હે? કેવી છે મમ્મી? ઓકે, અહીંયા ડૉક્ટર સલાહ આપે છે હર્ષિલને. તો વાગ્યા છે 10 અને હું મમ્મી અને દિરાવી વોક માટે ગયા હતા. પછી સોડા પીધી અને હવે અત્યારે ઘરે આવી ગયા. હર્ષિલે કીધું હતું પણ હર્ષિલને જોબમાંથી એટલું બધું કામ કર્યું કે થાકી ગયો હતો, તો ઘરે બેઠો. ખુરશીએ બેસીને ખાલી એસીની હવા ખાધી છે. શું કે દિરાવી ફરતી બોલતી? ખુરશીએ બેસીને ખાલી એસીની હવા ખાધી છે. પડે કેટલું આ કાલ લઈ જજે મને તાર ભેગી, બરાબર? હું આવીને જોઉં તો હું કામ કરે યસીમ બેજી અને તો. આજે રોઝ ડે છે તો દિરાવી માટે કંઈક લખ્યું છે મેં. દિરાવી, થેન્ક યુ. ગુલાબ જેવો આપણો સંબંધ છે તો કાંટા રૂપી દુઃખ તો હોવાના છે. આમાં કાંટા નથી. તો ગુલાબ જેવો સંબંધ છે તો સંબંધમાં કાંટા રૂપી દુઃખ તો હોવાના જ. જો બેય એકબીજાની સાથે રહીશું તો આ કાંટાઓને જોડે મળીને હટાવી દઈશું. વાહ વાહ. વાહ વાહ કરને. વાહ 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 વાહ. વાહ 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 વાહ. આ બસ હેપી રોઝ ડે. હેપી રોઝ ડે. ચલો અમે હેપી રોઝ ડે. હેપી રોઝ ડે. થેન્ક યુ બેટા. બેને થેન્ક યુ. હા તો હર્ષેલ હેપી રોઝ ડે. હેપી રોઝ ડે. ખાઈ જાઓ. આ તો ખાવું જોઈએ. ખબર નહીં કેમ ગુલાબ ક્યારનો. એ ખાવું નથી. એક પાંખડી તો દે. એ મમ્મી એમ કહ્યું તો હું એક પાકડી તો દે. ખાવા નથી ખાધું તે. હાલે નહીં પણ ખવડાવું છું તને. હવારે જ નહોતા. આ નકલી લાગે છે હર્ષિત. નકલી છે. સ્પ્રે સાટેલો હોય ગુલાબમાં. ખાઈ ગયો. સ્પ્રે સાટેલો હોય. બીજી ખાવી? એ હવે નો દેવાય. હું પૂછું ખાલી ખાવી? મતલબ નહીં ભાવી એને. સ્પ્રે સાટેલો હોય આમાં. અરે પાન સાહેબ. સ્પ્રે સાટ્યો હોય આમાં. છાંટ્યો હોય ને પાણી. હોય જ ને, આમાં સ્મેલ આવે એટલે માટે છાંટે એ લોકો. જો થૂકી હજાર છે લે. થૂકી દે જ્યાં ન ભાવતું હોય. જય. તો ફ્રેન્ડ્સ, આજે ઇતિહાસની બહુ મોટી ક્ષણ થવા જઈ રહી છે. આજે અમારા પરિવારના એક સભ્ય જે
સદીઓથી કહેતા હતા કે હું બ્લોગ શૂટ કરીશ પણ નહોતા આવ્યા. કેટલી બધી અમે મહેનત કરી, ધમપછાડા કર્યા, પણ છતાં પણ ના માન્યા. પણ હવે એ ક્ષણ આવી ગઈ છે. તો તમે લોકો રેડી છો? યસ વી આર રેડી. તમે બધા રેડી છો? દિરાવી રેડી? આપણે રેડી છીએ. મમ્મી રેડી? ના. ઓકે. તો આજે હર્ષિલ 5 કમેન્ટ રીડ કરવાનો છે. આ ક્ષણ ઇતિહાસના પાનોમાં લખાઈ જવાની છે. ચાલો સ્ટાર્ટ કરો. પેલી કમેન્ટ હેતલ બલદાનિયા. હું તમને ડેઈલી કમેન્ટ કરું છું પણ તમે રિપ્લે નથી આપતા. એકવાર મને ચોક્કસથી રિપ્લે આપજો. દીપભાઈ એન્ડ દિરાવી દીદીની હું બહુ મોટી ફેન છું એન્ડ લવ યુ સો મચ સ્વીટ ફેમિલી. થેન્ક યુ હેતલ બલદાનિયા. બીજી કમેન્ટ છે જોશી કોમલ. હાય એવરીવન. હસમાં હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે. સારું થઈ ગયું દીપને જાણીને ખૂબ સારું લાગ્યું. તમારી ફેમિલી ખૂબ જ હેપી એન્ડ ફ્રેન્ડલી છે એવું કોઈ ભાગ્યે જ જોવા મળે. દિરાવી યુ આર સો ક્યુટ એન્ડ લવલી બોથ આર ઈચ અધર. દીપ એન્ડ દિરાવી તમે બંને ખૂબ સાથે સારા લાગો છો, નજર લાગી જાય એમ છે. યુ આર એડોરેબલ કપલ. ગોડ બ્લેસ યોર ફેમિલી. થેન્ક યુ જોશી કોમલ. બીજી કમેન્ટ છે ત્રીજી શ્વેતા રાવ. આતુરતાથી રાહ જોવાય અને પછી જોવાની મજા આવે એવા દીપ અને દિરાવીના ફેમિલીના વ્લોગ્સના ટ્રેન્ડમાં ગુજરાતીઓનો વટ એટલે દીપ. ગોડ બ્લેસ યુ એન્ડ યોર ફેમિલી. થેન્ક યુ શ્વેતા રાવ. છેલ્લી લાઈન બહુ મસ્ત હતી, ફરીથી બોલતો. છેલ્લી લાઈન ક્યાં? વ્લોગ્સના ટ્રેન્ડમાં ગુજરાતીઓનો વટ એટલે હર્ષિલ. કામાક્ષી રાજા. અંકલ આંટી તમે મારા મમ્મી પપ્પા જેવા જ છો. તમને જોઈને મને એમની યાદ આવે. હું હોસ્ટેલમાં રહું છું મુંબઈના. તમારા વ્લોગ રોજ જોઉં છું. થેન્ક યુ કામાક્ષી રાજા. રીચા પ્રજાપતિ. ડીપ એન્ડ ડેરાવી મેડ ફોર ઈચ અધર. એ આઈબ્રો શું કરે છે? આ તો વાંચી. દિરાવી લુક સો બ્યુટીફુલ. પ્લીઝ શેર યોર બ્યુટી સિક્રેટ વિથ અસ. રીચા પ્રજાપતિ. બસ પૂરી. દિરાવી સિક્રેટ બોલ. તો એનું કોઈ જ સિક્રેટ નથી. બસ પાણીથી ફેસ વોશ કર્યા કરું. નહીં કે હર્ષિલની જેમ ત્યાં ઉપર વોશ બેસિન પાસે ચડીને ફોડકીઓ ફોડું. દૂરનો દેખાય ને એટલે નજીક જઈને જ ફોડકી પડે. હા, તો એવું કંઈ થાય તો ફોડવાનું નહીં, આ રવા દેવાનું એઝ ઇટ ઇઝ, જાતે ને જાતે જતું રહે. આ બધું ફોડે ને તો થાય. ઓલું નહીં બોયસ વર્સિસ ગર્લ્સ. છોકરી આમ કેર કરે, છોકરા ફોડ નાખે. ભલે ખાધા તા હોય તો થાય. તો પછી ખાડે. હર્ષિલની આજના વિડીયોમાં એક ટોપ કમેન્ટ છે. કદાચ કોઈ વિડીયો જોયો હશે તો કમેન્ટ્સમાં ગયા હશે. તો ટોપમાં જે કમેન્ટ દેખાય છે એ મારે વાંચવી મને બહુ મજા આવશે. તો એ કમેન્ટ આ છે જે હર્ષિલમાં જ કીધું હતું કે ડિલીટ માર દે. તે જોઈએ દિરાવી. એ કમેન્ટ છે આ. હા, બરાબર. કમેન્ટ કરી છે સૌરાંગ ડોબરિયા 1701. હર્ષિલભાઈ શાંત પાણી ઊંડા હોય એની જેવું કામકાજ છે. બહુ એટલે બહુ સાચી વાત કરી. પણ શાંત પાણી ઘરમાં જ છે, બાકી તો ખળખળતા આવેલા નદી હોય ને એવા પાણી બહાર છે. આજે ઇતિહાસની બીજી એક ક્ષણ નોંધાવા જઈ રહી છે. હર્ષિલે કમેન્ટ તો વાંચી લીધી, પણ આજે હર્ષિલ વિડીયો પણ એડ કરશે. ના ઈ કાલે કરે. હાલો સાહેબ કાલે નો સર ચોપડી ફૂલ થઈ જાય. નો ચોપડી ફૂલ ન થાય. ઇતિહાસની ચોપડી બહુ મોટી છે. પતી જાય ઇતિહાસ ભૂગોળ બહુ મોટું છે. ચાલુ કરી દે. કાલે ચાલ ને. કાલે ઓકે, તો ઇન્સ્ટાગ્રામમાં જે પણ હોય આ રહ્યો હર્ષિલનો આઈડી. હર્ષિલને ફોલો જરૂર કરી દેજો. હું ગુજ્જુ. આ એ પેજ છે જ્યાં હર્ષિલ બધું લખે છે. હું ગુજ્જુ.
ઓકે, આ ધીરાવીનું ઇન્સ્ટા આઈડી છે, તો ધીરાવીને ફોલો કરી દેજો. અને મારું ઇન્સ્ટા આઈડી છે, તો મને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો. એન્ડ કરવો છે વિડીયો? કાલે નહીં, પછી ક્યારેક. મમ્મી ચલો એન્ડ કરી દો વિડીયો. જય શ્રી કૃષ્ણ. આ તો એન્ડ કરી દો. જય શ્રી કૃષ્ણ. એવું કરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. હર્ષિલે કમેન્ટ રીડ કરી, ઇતિહાસના પન્ને લખાવવાવાળી ક્ષણ આવી હતી, કેવી લાગી એ પણ કમેન્ટ કરી દેજો. 20 ઉપર કમેન્ટ આવશે તારે બીજી વાર કરવાનું, બરાબર? 20 ઉપર એમ કે હા હર્ષિલભાઈ બીજી વાર 5 કમેન્ટ રીડ કરો તો કરવાની રીડ એ જ દિવસે. ઓકે ચલો. ઓકે, તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.